આ ગોટા વડા બનાવવા માટે મેં અહીં 2 કપ ચણાનો લોટ લઈ લીધો છે. તમે મિક્સ લોટ પણ લઈ શકો છો. એની અંદર એક તીખું મરચું કટ કરીને એડ કરી દેવાનું છે. થોડી હળદર, ધાણા જીરું, થોડું લાલ મરચું અડધી ચમચી મેં નાખી દીધું છે. અડધી ચમચીથી 1 ચમચી જેટલું કસૂરી મેથી એડ કરી દેવાની છે. ચપટી હિંગ, ચપટી અજમો એડ કરી દેવાનો છે. ચપટી તલ એડ કરી દેવાના છે અને થોડી સાકર એડ કરી દેવાની છે. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તેલ નાખીને થોડું પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે. એકસાથે પાણી નથી નાખી દેવાનું. અને આનું બેટર તમે જોઈ શકો છો આ રીતે જાડું જ રાખવાનું છે. બહુ એકદમ પતલું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો. હવે થોડો આપણે ખાવાનો સોડા નાખીને ચપટી જ નાખવાનો છે. મિક્સ કરીને ગોટા ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો થોડા થોડા ગોટા એડ કરવાના છે ને તે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. પછી આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. તો ઝટપટ આપણા ગોટા બનીને તૈયાર છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. અને તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો. તો ગોટા સાથે ખાવા માટે મેં આ કઢી બનાવી લીધી છે, જે બહાર ચટણી કઢીની મળતી હોય છે એ રીતે. તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. અને આ સિવાય મારી આ ચેનલ ઉપર ઘણી બધી રેસીપી મેં શેર કરી છે. તમે જરૂરથી જોજો. અને આ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.